નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી એમાં આજે આપણે કાવ્ય 17નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ભજન કરે તે જીતે અને જેના કવિ છે મકરંદ દવે. આપણે કવિ પરિચય જોઈએ તો કવિ નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક એવા મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્ય પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની જે વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્યલેખનનો આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતિકા અવાજ ભેળવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શ્રેણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈ એમાં પ્રસંગ ચિત્રો છે. અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતરના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સંત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એ એમના અનુવાદો છે. હવે તેમને કયા પુરસ્કારો મળ્યા છે તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુનલ લાઈફ તેમણે વિકસાવી છે. જો એ પોતે જે રીતે જીવવા માંગતા હતા, એણે જે પોતાના સર્જનમાં અનુભવ્યું છે, જીવનના જે ગહન રહસ્યો છે, એ બધા અનુભવોને ધ્યાનમાં રાખી અને પોતાને જે રીતે જીવવું છે એ શૈલીમાં જીવવા માટે એમણે વલસાડ પાસે નંદીગ્રામમાં પોતાને જે રીતે જીવવું છે એ રીતનું આખું એમની વ્યવસ્થા કરી છે. આપણું આ કાવ્ય ભજન કરે તે જીતે આ એક ભજન છે. મિત્રો, કાવ્યમાં શરૂઆતમાં જ ભજન કરે તે જીતે. ભજન કરવું એટલે શું? એટલે કે ભગવાનની ભક્તિ કરવી. પણ કેવી રીતે? તો નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરીએ તો જીત મળે, તો આપણે ભગવાનને મેળવી શકીએ. એવી જ કંઈક વાત કવિ આપણા આ ભજનમાં કરી છે. આપણે કાવ્ય સમજૂતી અને કાવ્ય પઠન સાથે સાથે જોઈએ. વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. જો જે લોકો વજન કરે તે હારે અને જે ભજન કરે તે જીતે. ભજન કરવું એટલે શું? તો ભગવાનને મૂલવા, મનવા એટલે માનવી. કવિ પ્રથમ જ એવું કહે છે કે હે માનવી, આપણે વજન કરવું એટલે શું? તો કે પોતાની રીતે આપણે ભગવાનને મૂલવીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આપણે એવું કહીએ કે મારું આ કામ થઈ જશે તો હું તમને શ્રીફળ વધેરીશ, આ કરીશ, ઓલું કરીશ. તો આપણી ભગવાનની ભક્તિ પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ હોય છે. એટલે આપણે એને આપણી રીતે મૂલવીએ છીએ. વજન કરવું એટલે આપણે એને આપણી રીતે મૂલવીએ છીએ. તો શું થાય? તો હાર થાય છે આપણી. એટલે આપણને ભગવાન મળતા નથી. પણ જો નિસ્વાર્થ ભાવે આપણે ભક્તિ કરીએ તો જ આપણને જીત મળે, એટલે કે ભગવાન મળે. પછી આગળ કવિ કહે છે કે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. તુલસી દલ એટલે તુલસી પત્ર. એવું કહે છે કે જો તુલસી પત્રથી તમે ભગવાનને તોલો તો એ તો પવન પરપોટો બની જાય. પવન પરપોટો એટલે શું? પરપોટો એટલે પાણીમાં જો હવાથી થતો ફુગ્ગો, એમ આપણે પાણીમાં જે ફુગ્ગો કરીએ, જે શું હોય તો કે નાશવંત હોય. જો પાણીમાં પરપોટો બને એ ક્ષણભરમાં નાશ પામે છે. તો કવિ એવું કહે છે કે તમે એને તુલસી દલથી તોલો
તો એનાથી એ હળવા બની જાય છે, કેવા એક પરપોટા સમાન. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી એ મોટા. જો એને તમે હળવી વસ્તુથી તોલો તો એનાથી એ હળવા બની જાય. અને તમે હિમાલય મૂકો હેમનો, હેમનો એટલે સોનાનો, તમે સોનાનો આખો મોટો હિમાલય પણ જો મૂકો તો એ મેરુથી એ મોટા. એટલે કે જે મેરુ એટલે સોનાનો એક મોટો પર્વત એવી વાત છે. તો એ પર્વતથી એ મોટા બની જાય છે. એટલે કે હરિવરને તમે એની તુલના કરો તો એને હળવી વસ્તુથી તોલો તો એ એનાથી હળવા બને. અને હિમાલય મૂકો હેમનો તો એનાથી એ તો હિમાલય કરતાંય મોટા, મેરુ પર્વતથી એ મોટા એ બની જાય છે. અર્થાત એવું કે જો અઢળક સંપત્તિથી આપણે એને રીઝવીએ તો એ રીઝાતા નથી. પછી આગળ કવિ કહે છે કે આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે. જો આ રીતે તુલસી દળથી હળવા બની જતા, પવન પરપોટા જેવા બની જતા હરિવર અને મેરુ પર્વતથી એ મોટા થઈ જતા એવા હરિવર, ભારે હળવા એટલે એવા અર્થમાં કહ્યું છે કે તમે એને હળવા તોડો તો એનાથી હળવા બને, કોઈ ભારે વસ્તુથી તોડો તો એનાથી એ ભારે બની જાય. એવા હરિવરને મૂલવો શી રીતે, એટલે કે તમે એને કઈ રીતે રીઝાવો. મૂલવવું એટલે આંકવું. તમે કઈ રીતે ભગવાનને આંકી શકો, કઈ રીતે મૂલવી શકો એમ. પછી કહે છે રે મનવા ભજન કરે તે જીતે. એટલે કે જે ખરેખર ઈશ્વરની નિસ્વાર્થ ભક્તિ કરે તે જીતે. હે માનવી, એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે. એટલે એક ઘડી એટલે થોડો સમય તને માંડ મળ્યો છે એમ. આ જીવતરને ઘાટે એટલે કે જીવનનો જે આ ઘાટ છે, આ કિનારો છે જીવનનો, એમાં માત્ર તને એક જ ઘડી મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સંસારમાં રચ્યા પચ્યા રહે છે. ઈશ્વરની ભક્તિ માટેનો કોઈ પાસે સમય નથી. માટે કવિ એવું કહે છે કે તને આ જીવતરરૂપી મનુષ્યનું જે દુર્લભ જીવન છે એમાં માત્ર તને થોડી જ ક્ષણો મળી છે એમ આ જીવનના કિનારામાં. સાચા ખોટાના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. હવે એવે સમયે માત્ર તને થોડો સમય ભક્તિ માટે મળ્યો છે આ જીવનમાં, તો આ સમયમાં તું જો સાચા ખોટા ખાતા પાડવા બેસીશ, એટલે કે શું લાભ થશે, શું ગેરલાભ થશે, એવું બધું જોવા બેસીશ તો સહેલીશ તું સાગરને મોજે કે પડ્યો રહીશ પછી તે. કવિ એવું પૂછે છે કે આવું બધું કરવામાં રહીશ તો સહેલીશ એટલે સફર કરીશ, ફરીશ એમ. સાગર મોજે એટલે સાગરના મોજામાં, તરંગોમાં. તો સાગરના મોજા સાથે તું સહેલીશ કરીશ એટલે કે આનંદ માણીશ કે પછી ઘરની પછી તે એટલે કે ભીત, જે ભીત છે એ ભૂલીને પડ્યો રહીશ એમ. ભીત ભૂલીને પડ્યો રહેવું એટલે શું, એટલે કે મોહ માયામાં ભૂલા પડી જવું, પોતાના ઘર સંસારમાં રચ્યા પચ્યા રહેવું. કવિ એવું કહે છે કે તું મનુષ્ય દેહ છે એ તને ખૂબ દુર્લભ એવો મળ્યો છે, તો તું આવું સાચું ખોટું પારખવામાં સમય બગાડીશ કે પછી આ ભક્તિરૂપી સાગરના મોજાઓમાં માણીશ કે પછી ઘરની એક દિવાલમાં પડ્યો રહીશ એમ. એટલે કે ઘર સંસારમાં જ રચો પચ્યો રહીશ એવું પૂછે છે. રે મનવા ભજન કરે તે જીતે. એટલે કે હે મનુષ્ય, જે ઈશ્વરની નિષ્કામ ભાવે ભક્તિ કરે એ જ જીતે. એટલે કે એ ઈશ્વરને મેળવી શકે છે. જીતવું એટલે ઈશ્વરને મેળવી શકવું, એમની કૃપા મેળવી શકવી. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજ વડે તરવા. હવે એવું કહે છે કે ગજ મૂકવા. ગજ એટલે તો કાપડ માપવાની ધાતુની પટ્ટી, પણ અહીંયા સમજની વાત છે. માનવીને એવું સમજાયું છે કે તું તારી બધી સમજ, ઈશ્વરને આપણે જે રીતે માપીએ છીએ એમ આપણે કંઈ ને કંઈ એની સાથે એમની પાસે માંગતા હોઈએ છીએ. આપણા ઘર સંસારની સુખ સગવડની વસ્તુઓ આપણે પ્રાર્થનામાં માંગતા હોઈએ છીએ, તો તું ક્યાં સુધી ભગવાનને આવી જ રીતે મૂલવતો રહીશ, એમ માપતો જ રહીશ. વજન મૂકીને વરવા એટલે કે જે નકામા અને જે મોહમાયા છે, જે નાહકના તારા જે વિચારો છે એ બધું તું મૂકી દે. એટલે તું હવે ભગવાનને ગજથી મૂલવવાનું છોડી દે અને નાહકનું આવી કઢંગી રીતથી તું ભગવાનને મૂલવે છે એ મૂકી દે.
પછી એવું કહે છે કે નવલખ તારા નીચે બેઠો. નવલખ તારા નીચે બેસવું એટલે કે નવલખ એટલે 9 લાખ. એ 9 લાખ તારાની નીચે ઈશ્વર બેઠેલા છે. એને કયા ત્રાજવડે તોડીશ એમ. તો એમની પાસે તો અઢળક સંપત્તિ છે ઈશ્વર પાસે, તો એમને તું કયા ત્રાજવે મોલવીશ. આપણે સૌ પહેલાં વાત કરીએ એમ કે ભગવાનને સુખ સંપત્તિ માટે કંઈક ને કંઈક પ્રાર્થના કરતા હોઈએ, એમને ચરણે આપણે કંઈક પૈસા કે પ્રસાદી એવું બધું ધરતા હોઈએ, પણ એમની પાસે તો અઢળક સંપત્તિ છે, તો એને તું કયા ત્રાજવે તોડીશ એવું કવિ પૂછે છે. 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ઢોળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે. એટલે કે આ જે કંઈ 14 ભુવન છે, એટલે કે જેટલાય ભુવન છે એ બધાય ભુવનનો સ્વામી એવા ઈશ્વર, એ તો માત્ર ચપટી ધૂળની પ્રીતે જ રંગાઈ જાય છે એમ. એના તો ખાલી ચપટી ધૂળની પ્રીત જ એને રીઝવવા માટે કાફી છે. હે મનુષ્ય, જે ભગવાનની નિષ્કામ ભાવ ભક્તિ કરે છે તે જ જીતે છે. આપણે સૌ ભગવાનને રીઝવવા માટે જુદા જુદા એને પ્રસાદી, મોટા મોટા ઉપહાર એવું બધું ભગવાનને ચરણે ધરતા હોઈએ છે, પણ મનુષ્ય તો માત્ર થોડી ઘણી ભગવાન પ્રત્યે જે નિષ્કામ ભક્તિ રાખીએ એનાથી જ ભગવાન તો રીઝાઈ જાય છે. એટલે જે સાચો માનવી છે એ કેવળ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરીને જ આપણે એને જીતી શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. ફરી એકવાર આખા કાવ્યનો સાર આપણે સમજી લઈએ કે કવિ આપણને એવું સમજાવે છે કે ઈશ્વરની ભક્તિ કરવી, આ જે આપણને મનુષ્ય દેહ એવો દુર્લભ મળ્યો છે, તો આપણે એમની ભક્તિ છે એ પ્રેમથી કરવી જોઈએ અને એમને પ્રસન્ન કરવા જોઈએ. એમની સેવા ભક્તિ આપણને સાંસારિક સુખ સંપત્તિ મળે એટલા માટે નથી કરવાની, એટલે કે નિષ્કામ ભાવ આપણે એને એમની ભક્તિ કરવાની છે. આપણને કંઈ ને કંઈ વસ્તુ મળે એટલા માટે આપણે ભગવાનને મૂલવતા હોઈએ છીએ, એમને પ્રાર્થના કરતા હોઈએ છીએ, પણ એવું ન થવું જોઈએ. એનાથી હરિવર પ્રસન્ન નથી થતા અને આપણે સંપત્તિ દ્વારા એની સેવા કરીએ છીએ, તો આપણી કરતાં તો એમની પાસે કેવી અઢળક સંપત્તિ છે, એ તો અઢળક સંપત્તિનો ભંડાર એમની પાસે છે. માટે સંપત્તિથી રીઝાતા નથી, પણ સ્વાર્થી વૃત્તિ છોડી અને આપણે જો સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે ભક્તિ કરીએ તો આપણે એમનો પ્રેમ અને એમની પ્રસન્નતા મેળવી શકીએ છીએ. ઈશ્વરની કૃપા આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્ય છે એ કવિની સંજ્ઞા કાવ્ય સંગ્રહ છે એમાંથી લીધું છે. મિત્રો, શબ્દાર્થ અને સ્વાધ્યાય છે એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનું છે. નવા એકમ સાથે આપણે ફરી મળીશું. આવજો.